શહેર રણોલી પાસે ગઈકાલે હાઈવે પર એક ગંભીર અકસ્માતમાં એક બાળકીનું મોત નીપજ્યું અને રિક્ષામાં સવાર 3 લોકો ઈજાગ્રસ્ત. વડોદરા શહેર નજીક રણોલી પાસે ગઈકાલે હાઈવે પર એક ટ્રેક્ટર અને રિક્ષાનો અકસ્માત થતાં એક બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર 3 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર નજીક કલોલથી એક પરિવાર રિક્ષામાં બેસીને વડોદરા નજીક હોઈ મરણ પ્રસંગમાં હાજરી આપવા માટે આવી રહ્યા હતા. જે દરમિયાન રણોલી ઓવરબ્રિજ પર આગળ જઈ રહેલા ટ્રેક્ટરમાં ધડાકાભેર રિક્ષાનો અકસ્માત થયો હતો. ટ્રેક્ટરની પાછળ અથડાતા રિક્ષામાં સવાર મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે એક બાળકીનું મોત થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.